दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। गुड मॉर्निंग विद्यार्थियों, परमाणु चैप्टर में आगे बढ़िए। चैप्टर 12 में लास्ट में तमे बोहर आदि तर्को भण्या था अने रुथरफर्ड परमाणु अस्थायी प्रकार मॉडल अथवा एने न्यूक्लियर मॉडल कहता था एनी चर्चा करी थी। आज अपनी पास बोहरनो कोणीय वेगमान ना क्वांटम शरत अथवा तो स्वीकृति परथी इलेक्ट्रॉननी कक्षीय त्रिज्या નું સૂત્ર મેળવો। કોણીય વેગમાનના ક્વોન્ટમ શરત પરથી ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો। તો જોઈએ કોણીય વેગમાન क्वांटमीकरण L बराबर NH कट, L बराबर NH कट એટલે કે L એટલે mvr અને H કટ એટલે h/2π। તો હવે अपनी पास इलेक्ट्रॉन दળ इलेक्ट्रॉन की कक्षीय त्रिज्या આપણે આ સૂત્રનો કરતા બનાવશું માટે ઝડપ બાકી છે। તો કક્ષામાં કઈ ત્રિજ્યામાં સ્મોલ r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પર लागता बड़ो क्या बड़ो लगे चेक करिए। एक केंद्र त्यागी बल mv²/r भ्रमण ने लीधे अने केंद्रगामी बल k q1 q2/r²। q1 એટલે ઇલેક્ટ્રોનના વિજભારનું માન, q2 એટલે ન્યુક્લિયસના વિજભારનું માન અને બોહરના કોણીય વેગમાનનો ક્વોન્ટમ શરત આપણે સામાન્ય રીતે हाइड्रोजन परमाणु माटे लईए। अहीं हूँ लखी दो हाइड्रोजन परमाणु माटे Q बराबर Ne। हाइड्रोजन ना न्यूक्लियस में एक प्रोटॉन होवाथी 1e, Q बराबर 1e थशे। એટલે આ એક પ્રોટોનનો વીજભાર અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વીજભારનું માન એ રીતે લખ્યું। तो mv²/r k²/r થશે, સોરી r² થશે।
એક એક r કેન્સલ, તો v સ્ક્વેર બરાબર k સ્ક્વેર બાય r m થશે. k સ્ક્વેર r m આવ્યો છેદમાં v સ્ક્વેર સૂત્રનો કરતા નહીં, આ બે ને મૂકી દઈએ 1 માં. અંતે v શું થશે? તો કે અંતે v થશે અંડર રૂટમાં k સ્ક્વેર બાય r ઇન્ટુ m થશે. વર્ગ દૂર કરો એટલે આનું વર્ગમૂળ લાગી જશે. બે ને મૂકી દઈએ 1 માં. સમીકરણ 2 ને 1 માં મૂકો, તેથી m ઇન્ટુ v ઇન્ટુ r nh upon 2 v ની જગ્યાએ આપણે અંડર રૂટમાં k સ્ક્વેર બાય rm મૂકીએ. હવે વર્ગમૂળ કાઢવા શું કરીએ? બંને બાજુ વર્ગ લઈ લઈએ. હવે બંને બાજુ વર્ગ લેતા તો m સ્ક્વેર, હવે આનો વર્ગ લ્યો એટલે વર્ગમૂળ ઉડી જાય, k સ્ક્વેર બાય rm બને વર્ગમૂળ ઉડી જાય. આનો વર્ગ, આનો વર્ગ, આનો વર્ગ, 2 નો વર્ગ 4 અને પાઈ નો વર્ગ. તો હવે એક એક r કેન્સલ થશે, એક એક m કેન્સલ થશે, તેથી m k એટલે શું લખાય? 1/4 પાઈ એપ્સિલોન 0, યાદ છે કુલમ અચળાંક, ઇન્ટુ r e સ્ક્વેર, અહીંયા r, અહીંયા n સ્ક્વેર h સ્ક્વેર બાય 4 પાઈ સ્ક્વેર. 4 પાઈ બંને બાજુ કેન્સલ, તો r બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 આમે આવ્યો, n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 ના છેદમાં e સ્ક્વેર ને m પાઈ ની સાથે એટલે પાઈ e સ્ક્વેર n. આ થયું અક્ષીય ત્રિજ્યાનું સૂત્ર, જ્યાં n બરાબર 1 2 3 ડોટ 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 લખી શકાય. n મી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો. આ પ્રશ્નને આપણે અથવા લખીએ. n મી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા r બરાબર અથવા કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો. આ આપણે મેળવી n સ્ક્વેર એપ્સિલોન 0 ના છેદમાં પાઈ z e સ્ક્વેર m, z બરાબર 1. ત્યાં હું બોલ્યો પણ z એટલે 1, હાઇડ્રોજન માટે z બરાબર 1. બહુ કામનું સૂત્ર છે દાખલામાં અને 1 માર્કના પ્રશ્નોમાં. કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ કરવાનું L બરાબર nh કટ, nh કટ, h કટ એટલે h upon 2 પાઈ અને L એટલે mv આવે. ઓકે, mvr બરાબર nh upon 2 પાઈ લખ્યું. હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એટલે એની પર બળ લાગે, કેન્દ્ર થી mv સ્ક્વેર કોના અને કેન્દ્રગામી k e બાય r સ્ક્વેર, mv સ્ક્વેર કોના k e સ્ક્વેર બાય r સ્ક્વેર, બંને બાજુ એક એક r લીધા તો v સ્ક્વેર સૂત્રનો કરતા બન્યો એમ આવી ગયું છેદમાં. રેડી? તો v બરાબર અંડર રૂટમાં k e સ્ક્વેર બાય r થઈ ગયો. નંબર 2, આ બે ને એકમાં મૂકી દો, બે ને એકમાં મૂકી દીધો એટલે m ઇન્ટુ v ઇન્ટુ r. v એટલે શું મૂક્યું? અંડર રૂટમાં k e સ્ક્વેર બાય r મૂક્યું અને ઇન્ટુ સ્મોલ r તો છે બરાબર nh upon 2 પાઈ. બંને બાજુ આપણે વર્ગ કરીએ તો m સ્ક્વેર અને વર્ગ વર્ગ ઉડી જાય, અહીં r સ્ક્વેર nh upon 2 પાઈ, સોરી n સ્ક્વેર h સ્ક્વેર અને 4 પાઈ સ્ક્વેર બધું વર્ગ થયું. બંને બાજુ વર્ગ, વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુ વર્ગ લીધો છે. તો k એટલે 1/4 પાઈ એપ્સિલોન 0
બાકી તો બધા સ્ટેપ બાય સ્ટેપ ઉડે એટલે ઉડાડી દીધો. r સૂત્રનો કરતા બન્યો n² h² એપ્સિલોન 0 અને પાઈ તો છે e² m એ છેદમાં આવ્યો. આથી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે. કક્ષીય n મી કક્ષામાં ભ્રમણ કરતા જ્યાં n બરાબર સામાન્ય રીતે આપણે 1 લઈએ તો ખાલી h² એપ્સિલોન 0 બાય પાઈ e² એમ લખાય. રેડી? જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં n મી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા r બરાબર n² h² એપ્સિલોન 0 પાઈ e² m. હમણાં આપણે સાબિત કર્યું પરથી n ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર મેળવ્યું. આપણે એનો આન્સર આપીએ કે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા કઈ ઉર્જા થાય? સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કહેવાય 1/2 mv². અને સ્થિતિ ઉર્જા કહેવાય k q1 q2 બાય r. સમજી લો? આ એક ઇલેક્ટ્રોન હોય અને એક ન્યુક્લિયસ હોય, વચ્ચેનું અંતર r હોય તો k q1 q2 બાય r. આનું માન ને મૂલ્ય ને માત્ર પ્લસ માઇનસ આપેલા. તંત્રનું થયું માઇનસ. માઇનસ એટલે આકર્ષણ. તો હવે એક દુત્યાંશ mv² અહીંયા k² બાય r. આ થઈ ગઈ કુલ ઉર્જા, એનર્જી ટોટલ. એનર્જી ટોટલ. આને મારું સમીકરણ 1. r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પર લાગતા બળો. એક કેન્દ્ર ત્યાગી બળ mv²/r બરોબર, ભ્રમણને લીધે. અને એક કેન્દ્ર ગામી બળ k q1 q2 k q1 q2 બાય r². એટલે મૂલ્ય આવે. અને સ્થિતિ ઉર્જામાં તંત્રનું માઇનસ આવે, આકર્ષણ. આવડે ને? તો એક કેન્સલ. બંને બાજુ 1/2 વડે ગુણતા 1/2 mv² અને 1/2 વડે ગુણો એટલે k² બાય r. 1/2 વડે બંને બાજુ ગુણી નાખ્યા. k² બાય r 1/2 વડે બંને બાજુ ગુણી નાખ્યા. નંબર આપી દઈએ 2. સમીકરણ 2 ને 1 માં મૂકતા એનર્જી ટોટલ
इक्वल टू गति ऊर्जा एक तृतीयांश mv स्क्वायर एक तृतीयांश mv स्क्वायर એટલે આટલું 1/2 k સ્ક્વેર બાય r રેડી આ ઇન્ટુ જા માઈનસ v2 k સ્ક્વેર બાય r તેથી એનર્જી ટોટલ k સ્ક્વેર બાય r લસા સોરી કોમન અડધો માઈનસ આખો એટલે કે એનર્જી ટોટલ k સ્ક્વેર બાય r અડધામાંથી એક જાય એટલે માઈનસ અડધો વીધો એટલે કે એનર્જી ટોટલ માઈનસ 1/2 k સ્ક્વેર બાય r થયો નંબર 3 સમીકરણ 3 માં r બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ સ્ક્વેર m મુકતા અક્ષીય ત્રિજ્યા r બરાબર n સ્ક્વેર સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ સ્ક્વેર m ને આમાં મૂકી દો હવે એનર્જી ટોટલ બરાબર શું થશે જોઈએ હવે એનર્જી ટોટલ બરાબર -1/2 k સ્ક્વેર બાય બોલો કોણ લીધો r અને r એટલે કોણ તો કે r એટલે આ n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 ના છેદમાં એટલે છેદનો છેદંશમાં કોણ પાઈ સ્ક્વેર m સમજે સમીકરણ 3 માં સ્મોલ r દેખાય અહીંયા n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 ના છેદમાં પાઈ સ્ક્વેર m ને આપણે અહીંયા મૂકી દીધો સ્મોલ r ની જગ્યાએ ક્યાં છે સ્મોલ r તો કે 1/2 છે પેલા -1/2 k સ્ક્વેર છે અને સ્મોલ r છે સ્મોલ r એટલે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 ના છેદમાં છેદનો છેદંશમાં પાઈ સ્ક્વેર m તો એનર્જી ટોટલ 1/2 k એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 e ની 4 પાઈ m અંશ ક્લિયર છેદમાં n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 તો પછી ફાઇનલી એનર્જી ટોટલ બરાબર માઈનસ e ની 4 પાઈ m ના છેદમાં 8 પાઈ કેટલા પાઈ 8 પાઈ 4 2 8 પાઈ એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર એનર્જી ટોટલ બરાબર e ની 4 પાઈ m ના છેદમાં 4 2 8 પાઈ એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર આ થયું કુલ ઊર્જાનું સૂત્ર એમાંથી આપણે એક પાઈ કેન્સલ કરવો હોય તો કરી શકીએ તો એનર્જી ટોટલ e ની 4 m 8 એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર અથવા તો h સ્ક્વેર આઈ રાખી અને n સ્ક્વેર આઈ રાખીએ એનો મતલબ એનર્જી ટોટલ is proportional to 1/n square n square ના કેવા થયા વ્યસ્ત રિલેશનમાં છે હવે એના જાણીતી કિંમતો મૂકીએ જો એનર્જી ટોટલ E એટલે 1.6 10 - 19 નો 4 ઘાત ઇલેક્ટ્રોન નું દળ 9.1 10 - 31 કિલોગ્રામ 8 એપ્સિલોન 0 એટલે 8.85 10 - 12 ઘાત એપ્સિલોન 0 8.85 10 - 12 ઘાત એનો વર્ગ
h એટલે 6.625 10 થી -34 ઘાત 9 આ ઊર્જા તમને જૂલમાં મળશે n² તો છે તો n² તો એમને રહેશે આ ઊર્જા શેમાં મળશે જૂલમાં એના આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 1.6 10 થી -19 વડે ભાગી નાખશે એટલે અહીંયા હજી ભાગી જ નાખીએ 1.6 10 થી -19 વડે એટલે હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ જાય ઇન્ટુ n² તો છે એટલે આ એક ગયા અહીં 4 ઘાતમાંથી હવે 3 ઘાત થઈ ગઈ છે કિંમતો 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 એટલે એનો ઘન થઈ ગયો ગુણ્યા 9.1 છેદમાં 8 એને છેદમાં 8.85 બે વાર છે એટલે હજી છેદમાં 8.85 6.625 બે વાર છે કે છેદમાં 6.625 એના છેદમાં 6.625 0.00 1355 10 ની ઘાત 19 23 57 31 બાકી 24 ઉપર જતા +24 34 વર્ષે ઉપર જતા +68 રેડી તો ઘાત કેવી થાય 68 + 24 92 માંથી 31 જાય એમાંથી 57 જાય 4 ઘાત વધે બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયો અત્યાર સુધી જૂલમાં હતું પણ 1.6 10 ની -19 વડે ભાગી નાખો તો ઊર્જા શેમાં થઈ ગઈ ev માં એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ 1 2 3 ને 4 સ્ટેપ કાપી નાખો 13.6 પાંચમા રાઉન્ડ ઓફ કરતા 5 6 થઈ જાય 4 ઘાત કટ કરો એટલે 10 ની 0 ઘાત એટલે 1 ન લખો તો એટલે 13.6 બાય n² ev આ થઈ ગઈ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા En બરાબર અથવા કુલ ઊર્જા E ટોટલ બરાબર -13 માઈનસ એટલે બંધન અથવા આકાશ -13.6 બાય n² ev -13.6 બાય n² ev હવે તમને કહી દઉં કે nવી સેલમાં હાઇડ્રોજન પરમાણુ માટે બધાય માટે નથી હજી કહી દઉં હાઇડ્રોજન માટે છે કારણ કે હાઇડ્રોજન માટે z બરાબર આપણે શું લીધા હોય 1 એટલે તો 1 e ક્યાં હોય અહીંયા ક્યાં બોલો ke e બાય r² માં આપણે 1 e પાછો e અને બાય r² લખ્યું એટલે હાઇડ્રોજન માટે જ આ સૂત્ર છે અને એ તમારો સિલેબસ છે હાઇડ્રોજન પરમાણુ માટે અથવા પરમાણુમાં nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા En બરાબર -13.6 બાય n² કિંમત મૂકતા ઇલેક્ટ્રોન વોલ્ટ બીજો સ્ટાર્ટ પ્રથમ કક્ષામાં માટે આ ઊર્જા E1 બરાબર 13.6 બાય 1² એટલે કે 13.6 1 નો વર્ગ 1 એટલે કે 13.6 ઇલેક્ટ્રોન પ્રથમ પછી બીજી કક્ષા માટે આ ઊર્જા E2 13.6 બાય 2 નો વર્ગ એટલે કે 13.6 2 નો વર્ગ 4 13.6 ભાગ્યા 4
3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજી પછી ત્રીજી સેલમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આ ઊર્જા E3 બરાબર 13.6 બાય 3 નો વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ. 13.6 છેદમાં 9 3 નો વર્ગ 9 1.13.6 બાય 9 એટલે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો જે 13.6 કરતા માઈનસ માં છે પાછા જોજો જરા પ્લસ નથી આના કરતા આ મૂલ્ય વધતું જાય છે. માઈનસ બોલું છું ભાઈ માઈનસ 13.6 કરતા માઈનસ 3.4 વધે મોટું કહેવાય અને માઈનસ 3.4 કરતા માઈનસ 1.51 નું ઊર્જા લેવલ હાઈ કહેવાય. જેમ જેમ કક્ષા વધતી જાય એમ મોટી ઊર્જા થતી જાય છે. n બરાબર 1 ને ધરા સ્થિતિ કહેવાય. પ્રથમ કક્ષાને કહેવાય ધરા સ્થિતિ. બીજીને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. ત્રીજીને કહેવાય દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. એટલે આ વાત છે 13.6 બાય n સ્ક્વેર eV માઈનસ એ આકર્ષણ અથવા બંધન સૂચવે છે. पेज नंबर 436 स्वाध्यायનો ચોથો દાખલો. એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઊર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ અવસ્થામાંથી અથવા ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર એટલે કે નીચા સ્તર પર સંક્રાંતિ કરે, પરમાણુ સંક્રાંતિ ન કહેવાય, ઇલેક્ટ્રોન કહેવાય. જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી? ऊर्जा तफावत कहेवाय डेल्टा EI माइनस EK એવું ભણવામાં આવતું. મોટી ઊર્જામાંથી નાની ઊર્જાનો તફાવત કરવો. આ તફાવત અને કે ઊર્જા તફાવત ડેલ્ટા E અને એ છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 2.3 એક EV એટલે 1.6 10 - 19 જૂલ. ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ શોધો. આવૃત્તિ એટલે શોધો. E બરાબર h
E બરાબર HF. ફોટોન નંબર નથી પૂછ્યા, નહીં તો E બરાબર NHF. E બરાબર HF પરથી F બરાબર એનર્જી બાય H. આવૃત્તિ F બરાબર એનર્જી કેટલી, તો કે ઊર્જાનો ગેપ જેટલી. ઊર્જા ગેપ કેટલો? 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનર્જી કે 2.3 ગુણ્યા 1.6 10 ની -19 જૂલ. H એટલે પ્લાન્ક અચળાંક 6.625 10 ની -34 H છે 6.625 10 ની -34 અને એનર્જી ગેપ અથવા એનર્જી 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 2.3 ગુણ્યા 1.6 10 ની -19 આવૃત્તિ 2.3 ના છેદમાં 2.3 ગુણ્યા 1.6 છેદમાં 6.625 0.55 547 -34 થઈ. 34 માંથી 9 જાય, 34 માંથી 19 જાય તો 15 ફાઇનલ આવૃત્તિ. એક સ્ટેપ આમ આવો તો 5 પોઈન્ટ આનો રાઉન્ડ અપ કરો 8 થી જાય 6. એક આમ જાઓ તો એક કટ થાય 10 ની થી જાય 14 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ. ચલો ત્યાર પછી પાંચમો દાખલો 436 પરનો સ્વાધ્યાયનો પાંચમો. હાઇડ્રોજન પરમાણુ ધરાવસ્થા એને કહેવાય પ્રથમ કક્ષા, પહેલી સેલ ની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પહેલી સેલમાં ઊર્જા કેટલી છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવું ભણવામાં આપણે હમણાં સાબિત કર્યું હતું -13.6/n². એટલે 13.6 પછી એના ભાગ્યા 2 નો વર્ગ 4 પછી એને ભાગ્યા 3 નો વર્ગ 9 આવું બધું થતું હતું. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા કેટલી? હવે આપણે ત્રણ સૂત્ર જાણી લઈએ. સ્મોલ r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 1/3 mv². નંબર 1 કેટલી હોય તમને સૂત્રમાં શોધી કાઢો. સ્મોલ r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પર લાગતા બળો
એક કેન્દ્રત્યાગી બળ mv²/r, કેન્દ્રગામી બળ ke એટલે ke²/r². r ગયા બંને બાજુ 1/2 વડે ગુણો, તેથી 1/2 mv² 1/2 ke²/r થયો. નંબર 2 સમજાણું ના બધું રિવિઝન. એટલે ગતિ ઊર્જા કેટલી થાય? સમીકરણ 2 ને 1 માં મૂકતા, તેથી ગતિ ઊર્જા k બરાબર 1/3 mv². 1/3 mv² એટલે 1/2 ke²/r થાય. 1/2 ke²/r થઈ. આ ગતિ ઊર્જા થઈ. કાંઈ વાંધો નહીં, જરા ધ્યાનમાં રાખો. સ્થિતિ ઊર્જા કેટલી થાય તે પણ કહી દઉં. હાઇડ્રોજન પરમાણુમાં ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા U બરાબર -ke²/r. નંબર 2, નંબર 3 અને આને નંબર 4. તો હવે કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. ગતિ ઊર્જા 1/2 ke²/r રેડી આપણી વત્તા સ્થિતિ ઊર્જા કહેવાય -ke²/r. એટલે ke²/r કોમન નીકળી. ke²/r કોમન, અડધો માઈનસ આખો એટલે માઈનસ અડધો હોય. આ થઈ ગઈ કુલ ઊર્જા. કેવા શું માંગુ છું કે કુલ ઊર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા શોધો. કુલ ઊર્જા તમને કેટલી છે? 13.6 જુલી છે. કુલ ઊર્જા -13.6 એવી છે. નંબર 5 કુલ ઊર્જા -13.6 એવી હોવાથી સમીકરણ 5 પરથી તમારું કુલ ઊર્જાનું લેવલ છે ને ત્યાં -13.6 મૂકી દો. -13.6 બરાબર -1/3 ke²/r. બે માઈનસ કેન્સલ થયા. એનો મતલબ એ કાઢવાનો રહ્યો કે ગતિ ઊર્જા કેટલી? તો કે 1/2 ke²/r એટલે કે 13.6 ગઈ. અને સ્થિતિ ઊર્જા કેટલી? તો કે 2 હામી રાખો 13.6 ગુણ્યા 2 એટલે 26.12. તો જો 27.2 રેડી. એટલે આ બે ગુણાકાર 6 દુ 12 નો બગડો 1 3 દુ 6 ને 7 અને 2 એકુ 2 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 2 આમે કહેજો અહીંયા ke²/r એ આમે. આને નંબર 6 સમીકરણ 3 4 5 અને 6. તો ફાઇનલ આન્સર આપીએ છીએ. આન્સરમાં આપીએ છીએ કે ગતિ ઊર્જા નું 1/2 ke²/r જ્યારે સ્થિતિ ઊર્જા -ke²/r
કુલ ઉર્જા એ ગતિ ઉર્જાના ઋણ જેટલી છે. ગતિ ઉર્જા અને કુલ ઉર્જા સમાન થાય એટલે ગતિ ઉર્જા k ના k અને એનર્જી ટોટલ સમાન હોવાથી k બરાબર તમારી ટોટલ એનર્જી કેટલી આપી છે -13.6 એટલે કુલ ઉર્જા -13.6 છે. તો કુલ ઉર્જા દેખાય અહીંયા -13.6 મૂકી દીધા મેં જોઈ લો એટલે -2 બાજુ ઉડાડી દીધા તો 1/2 k²/r વધ્યો અને 1/2 k²/r કેટલો થયો 13.6 k થયો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તથા સ્થિતિ ઉર્જા કેટલી એ આને પૂછું. આને સ્થિતિ ઉર્જા સૂત્ર જો માઈનસ વાળું છે એટલે આપણે માઈનસ તો આવશે પણ k²/r છે તો આવી ગયો k²/r એટલે 27.2 ઇલેક્ટ્રોન. આ તમારો જવાબ છે. ગતિ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, સ્થિતિ ઉર્જા -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને કુલ ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી. चलो હવે ડેલી ટેસ્ટ નો સ્વાધ્યાયનો ચોથો દાખલો અને સ્વાધ્યાયનો પાંચમો દાખલો તમારો ડેલી ટેસ્ટ છે. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.